નમસ્કાર. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં હું મકવાણા ભાવના આપને આવકારું છું. આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું. ધોરણ 10 વિષય ગુજરાતી અને એમાં આપણે વ્યાકરણનો વિષય છે એને આજે સમજીશું. તો મિત્રો, ધોરણ 10માં વ્યાકરણની અંદર જોવા જઈએ તો પાઠ્યપુસ્તકની અંદર આપણને 1 થી 4 એકમ છે આપેલા છે. આ 4 એકમની અંદર જે વ્યાકરણને લગતા ઘણા બધા જે ટોપિક છે એ એમાં લેવામાં આવેલા છે. અહીં આપણે ગઈકાલે જોડણીની ચર્ચા કરી હતી અને આજે સંધિની ચર્ચા કરીશું કે સંધિ છે એ આપણને 10મા ધોરણના બોર્ડના પેપરની અંદર પૂછવામાં આવે છે. સંધિ છોડો અને સંધિ જોડો. તો આ બંને માટે આપણે સંધિ છે એને બરાબર રીતે જાણી લઈએ, સમજી લઈએ. તો જોઈએ અહીંયા આપણે સંધિને જાણતા પહેલાં આપણે અહીં જાણીશું કે સંધિ એટલે શું, સંધિનું સ્વરૂપ અને એનો અર્થ, સંધિના પ્રકારો અને સંધિના નિયમો. કેમ કે સંધિ કરીએ ત્યારે કેટલાક નિયમો પણ લાગુ પડતા હોય છે. તો એ દરેક બાબતની ચર્ચા અહીંયા આપણે કરીએ. તો સૌપ્રથમ છે સંધિ એટલે શું. અહીં મિત્રો સંધિની વ્યાખ્યા છે આપણને આપવામાં આવેલી છે. તો 2 સ્વરો, 2 વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજનનું અમુક નિયમો અનુસાર જોડાણ એટલે સંધિ. જો અહીં સંધિ છે એની વ્યાખ્યા કહે છે આપણને કે 2 પછી એ બંને સ્વર હોય કે બંને વ્યંજન હોય, પછી એક સ્વર કે એક વ્યંજન હોય કે પછી વિસર્ગ હોય, તો આ બધાનું નિયમ અનુસાર જોડાણ થવું એટલે છે સંધિ. તો આ વસ્તુ છે યાદ રાખજો કે નિયમ અનુસારનું જોડાણ. ત્યાર પછી જોઈએ તો કે સંધિનું સ્વરૂપ અને એનો અર્થ. તો સંધિનું સ્વરૂપ, તો અહીંયા આપણે ટૂંકમાં જોયું કે સંધિ એટલે જોડાણ. તો 2 કે તેથી વધારે શબ્દનો છેલ્લો વર્ણ એ પછીના શબ્દના પહેલા વર્ણ સાથે જોડાય છે તે બંને શબ્દોના જોડાણને સંધિ કહે છે. બંને શબ્દોના જોડાણને પણ કયા બંને શબ્દો છે? તો કે 2 શબ્દમાંથી પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ. આમ એ બંને જ્યારે જોડાય છે ત્યારે સંધિ છે એ બને છે. સંધિના પ્રકારો. અહીં આપણને સંધિના પ્રકારો આપવામાં આવ્યા છે. ધોરણ 9ની અંદર પણ આપણે સંધિના પ્રકારો વિષયક ચર્ચા કરી ગયા છીએ. 10મા ધોરણની અંદર તો આપણે સંધિ છે ને યાદ કરવાની છે કે આપણે કયા નિયમો જોયા હતા, કેટલા પ્રકારો હતા, સંધિ છે કેમ બને છે, કયો નિયમ લાગુ પડ્યો છે. અને આમ જે તમારું પાઠ્યપુસ્તક છે એની અંદર તમે જોશો તો એમાં પણ એમ જ કહેવામાં આવ્યું હશે કે ધોરણ 9માં તમે ભણી ગયા છો અને અહીં આપણે એનું પુનરાવર્તન કરીએ છીએ. તો મિત્રો, પુનરાવર્તન એવું કરીએ કે વર્ષના અંત સુધી, એક્ઝામ સુધી નહીં, પણ આગળ આપણને ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકીએ, યાદ રહી શકે એ રીતેનું પુનરાવર્તન છે એ હવે આપણે કરવાનું છે. તો સંધિના પ્રકારો. સંધિના 3 પ્રકારો છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. હવે સ્વર, વિસર્ગ અને વ્યંજન આ 3ને આપણે ઓળખીએ છીએ. સ્વર કોને કહીએ? તો કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ એ બધા જ સ્વર છે. જ્યારે વ્યંજનની અંદર જોઈએ તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ એ બધા જ વ્યંજનો છે. અને વિસર્ગની અંદર જોઈએ તો જે 2 ઊભા ટપકા હોય છે કે જેને સંસ્કૃત ભાષાની અંદર ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે, જેને વિસર્ગ કહીએ છીએ. જેમ કે કોઈ પણ શબ્દ છે એની અંદર એ વાપરવામાં આવે છે.
પુનર્વસન શબ્દ છે તો એમાં પુનઃવસન એવો શબ્દ છે એ રહેલો છે. એવી જ રીતે ગુજરાતીની અંદર આપણે શબ્દ લખીએ છીએ દુઃખ, તો એમાં પણ દુઃખ પછી જે વિસર્ગ છે એને આપણે લખીએ છીએ. તો આમ વિસર્ગ છે એ પણ ભાષાની અંદર ખૂબ જ જરૂરી છે. તો આમ સંધિના 3 પ્રકારો રહેલા છે. હવે જોઈએ કે સ્વર સંધિ અને વ્યંજન સંધિ એટલે શું. કારણ કે મિત્રો મોટા ભાગે આપણને સ્વર અને વ્યંજન સંધિ છે એ વધારે પૂછાય છે. માત્ર આપણા ધોરણમાં નહીં, પણ આગળ જેમ તમે અભ્યાસ કરતા જાવ એમ ભાષાના વ્યાકરણની અંદર આ વિષય છે, આ વસ્તુ છે એ વધારે પૂછવામાં આવે છે. આને લગતા પ્રશ્નો છે એ વધારે આવે છે. તો સ્વર સંધિ એટલે શું? એની વ્યાખ્યા છે આપણને કહે છે કે જ્યારે જે શબ્દમાં સ્વર સાથે સ્વર જોડાયેલો હોય ત્યારે તેને સ્વર સંધિ કહે છે. એટલે કે સ્વરનું સ્વર સાથેનું જોડાણ. આપણે જોયું હતું કે અ આ ઈ એ બધા જ સ્વર છે, તો અહીંયા એનું જોડાણ છે એ સ્વર સાથે જ થયેલું હોય તો એ થશે સ્વર સંધિ. દાખલા તરીકે અહીં આપણને 2 શબ્દ આપ્યા છે, એક તો રવિન્દ્ર અને બીજું છે સુક્તિ. તો હવે કવિન્દ્ર શબ્દ છે એની અંદર તમે જુઓ કે કવિ શબ્દ છે તો એમાં વી છે એ હસ્વ છે, અને ઇન્દ્ર શબ્દ છે તો એમાં ઈ છે એ હસ્વ છે. પરંતુ જ્યારે એને લગતો શબ્દ બન્યો છે કવિન્દ્ર, તો એની અંદર વી છે એ દીર્ઘ બની ગયો. તો કે અહીંયા સંધિનો નિયમ બન્યો કે 2 હસ્વ ઈ મળે છે ત્યારે એક દીર્ઘ ઈ બને છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે સુક્તિનું. તો એમાં પણ એમ જ છે, સુ પ્લસ ઉક્તિ એટલે એની અંદર શું છે એમાં પહેલો શું છે એમાં હસ્વ ઉ રહેલો છે. એવી જ રીતે ઉક્તિની અંદર ઉ છે તો એ પણ હસ્વ ઉ છે. એ બંને જ્યારે મળ્યા છે ત્યારે અહીંયા સુક્તિ શબ્દ છે એ દીર્ઘ બની ગયો છે, એટલે કે દીર્ઘ ઉ બની ગયો છે. તો આમ આ સંધિનો નિયમ છે કે સ્વર સાથે સ્વર જોડાય ત્યારે એ સંધિ સ્વર સંધિ બને છે, અને જો 2 હસ્વ સ્વર જોડાતા હોય તો એ દીર્ઘ બની જાય છે. ત્યાર પછી જોઈએ આપણે વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિ એટલે શું? એની વ્યાખ્યાની અંદર કહેવામાં આવ્યું કે જ્યારે 2 શબ્દોમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન કે સ્વર સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહે છે. હવે અહીંયા આપણને કહે છે કે શબ્દની અંદર વ્યંજન સાથે માત્ર વ્યંજન જ નહીં, પણ વ્યંજન સાથે સ્વર પણ હોય, 2 વ્યંજન પણ હોય, સ્વર અને વ્યંજન હોય, વ્યંજન અને સ્વર હોય, ત્યારે વ્યંજન સંધિ છે એ બને છે. તો આમ આવું જોડાણ જ્યાં હોય ત્યાં વ્યંજન સંધિ બને. જેના ઉદાહરણની અંદર આપણને શબ્દ આપ્યો છે મનોહર શબ્દ. અહીં મિત્રો મનોહર શબ્દ છે એની અંદર એની જે શબ્દ છૂટો કઈ રીતે પડે છે તો કે મનસ વત્તા હર. મનસ વત્તા હર બરાબર આપણને આ મનોહર શબ્દ છે એ મળ્યો છે. તો આમ અહીંયા સ છે એ સ વ્યંજન છે અને હ એ પણ વ્યંજન છે. તો આ બંને વ્યંજનો જોડાયા અને એનો ઓ છે એ થઈ ગયો છે મનોહર. બરાબર. તો અહીંયા જે વ્યંજન સંધિ છે એ થઈ છે. એવી જ રીતે બીજો શબ્દ છે દુસ્તર. તો એમાં પણ તમે જુઓ કે એની અંદર સ છે, ખોડો છે, અને તર, તો એ સ અને ત છે એ બંને જોડાયા છે ત્યારે દુસ્તર એવો શબ્દ છે એ બન્યો છે, અને એ બંને સ અને ત બંને વ્યંજન છે. તો આમ અહીં વ્યંજન સંધિ છે એ આપવામાં આવેલી છે. તો આમ મિત્રો
સ્વર અને વ્યંજન સંધિ બનતી હોય છે. હવે જોઈએ આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર, તો પેજ નંબર 32થી આગળ જોઈએ તો એમાં આપણને શું આપવામાં આવેલું છે કે અહીં આપણને કહે છે કે 9મા ધોરણમાં તમે ભણી ગયા એના આધારે તમારે આપેલા શબ્દો છે એની સંધિ છૂટી પાડવાની છે. તો એની અંદર શબ્દમાં છે પર્વતારોહક. તો અહીંયા તમે જુઓ, પર્વત વત્તા આરોહક શબ્દ છે આપેલો છે. તો તની અંદર અ રહેલો છે અને આરોહકમાં આ છે. તો અ વત્તા આ બરાબર આ શબ્દ છે બનતા અહીંયા પર્વતારોહક શબ્દ બને છે. એવી જ રીતે રત્ન વત્તા આકાર શબ્દ છે એ બન્યો છે, જેમાં રત્નાકર બન્યું. ત્યાર પછી સત વત્તા ઉપયોગ. હવે અહીંયા જુઓ, ત છે વ્યંજન છે અને ઉ છે સ્વર છે. તો વ્યંજન અને સ્વર બંને મળ્યા છે એટલે સદ ઉપયોગ એવો શબ્દ બન્યો છે. અને બીજું કે ત છે એનો અહીં દ થઈ ગયો છે. તો તનો દ છે કઈ રીતે થયો એ હમણાં આપણે આગળ જોઈએ. ત્યાર પછી છે શૂન્યાવકાશ શબ્દ. તો એમાં છે શૂન્ય વત્તા અવકાશ. તો અહીંયા પણ યની અંદર અ રહેલો છે પ્લસ અ આવ્યો અવકાશનો અ, ત્યારે આ બની ગયો શૂન્યાવકાશ. ત્યાર પછી સત્ર પ્લસ ઉત્સવ. તો અ વત્તા ઉ બન્યો એટલે એનું જોડાણ થતાં ઓ બને છે. તો શબ્દ બન્યો છે સત્રોત્સવ. તો આમ દ્રઢીકરણ માટે સ્વાધ્યાય છે એ કરવો જરૂરી છે. સંધિનો વિગ્રહ જાણવો અને કરવો એ આપણા માટે જરૂરી છે. જો એ ન કરીએ તો આપણને ફાવે નહીં, એટલે સતત મહાવરો એનો કરતા રહેવો પડે છે. આગળ કીધું કે જે શબ્દ આપણને આપ્યા છે અને એના નિયમો પણ આપ્યા છે. જુઓ તમે, પહેલો જ શબ્દ આપ્યો છે દિગંબર. બોલીએ ત્યારે પણ ગ જ બોલાય છે દિગંબર, પણ એને છૂટો પાડીએ ત્યારે દિક વત્તા અંબર એવો શબ્દ છૂટો પડે છે. શા માટે? તો કે ક છે એ અઘોષ વ્યંજન છે અને ક પછી અંબરમાં આવતો અ છે એ સ્વર છે. અને આમ અઘોષ વ્યંજન પ્લસ સ્વર બે જોડાય છે ત્યારે ઘોષ વ્યંજન બને છે. તો ક, ખ, ગ અને ઘ આ 4 વર્ણમાંથી આપણે જોવા જઈએ તો ક છે એ અઘોષ છે, જ્યારે ગ છે એ ઘોષ વ્યંજન છે. ઘોષ વ્યંજન એટલે કે એને બોલતી વખતે થોડોક વધારે પ્રયત્ન કરવો પડે ને ક બોલતી વખતે ઓછો પ્રયત્ન કરવો પડે. તો આમ ઘોષ વ્યંજન છે એ બની ગયો છે અને દિગંબર શબ્દ બન્યો છે. એવી જ રીતે બીજો શબ્દ છે તદ અનુસાર. એમાં પણ એ જ રીતે છે. તત્વતા અનુસાર બરાબર તદ અનુસાર. એમાં અઘોષ વ્યંજન પ્લસ સ્વર બરાબર ઘોષ વ્યંજન છે એ બની ગયો છે. ત્યાર પછી ત્રીજા શબ્દની અંદર વાક્પતિ જેવો શબ્દ આપ્યો છે એનો વિગ્રહ પણ એ જ રીતે થાય, વાક્પતિ. શા માટે? તો કે ક છે એ અઘોષ છે, આપણે પહેલાં જ જોયું. એવી જ રીતે પ છે એ પણ અઘોષ છે, કેમ કે પ, ફ, બ, ભ અને મ એની અંદર પ છે પેલો આવે, જેમ કે ક, ખ, ગ, ઘ અને ચ ની અંદર પેલો ક આવ્યો. તો એવી જ રીતે જે પહેલો અક્ષર આવતો હોય, જે 5 વર્ણની અંદર આપણે વર્ણ છે એની ચર્ચા 9મા ધોરણમાં કરી ગયા હતા. તો જે વર્ગ છે ક વર્ગ, એની અંદર ક, અને જ્યારે પ વર્ગ છે એની અંદર પ, એ ઘોષ વ્યંજન કહેવાય છે. તો અહીંયા ઘોષ પ્લસ ઘોષ વ્યંજન બરાબર જે વસ્તુ છે યથાવત, એટલે કે જેવી છે એવી જ રહે છે. અહીંયા ક છે એવો ને એવો જ રહ્યો છે. ત્યાર પછીનો શબ્દ છે સન્મતિ. અહીંયા ન ને મ, પરંતુ શબ્દ વિગ્રહ જુઓ તો ત થઈ ગયો ન નો. સતમતિ. તો શબ્દ અહીંયા ખરેખર હતો સત વત્તા મતિ. તો અહીં જે ત છે એ કેવો છે? તો કે એ સ્પર્શ વ્યંજન છે અને એને પ્લસ શું છે? તો કે અનુનાસિક વ્યંજન મ આવેલો છે. એટલે વર્ગીય અનુનાસિક તરીકે અહીં ન મૂકવામાં આવ્યો છે.
તો અહીં તમે જુઓ ને તો ત છે, બરાબર, ત, થ, દ, ધ અને ન. તો આ ત વર્ગ છે એનો અનુનાસિક કયો આવે છે? ન આવે છે. એટલે એ વર્ગનો અનુનાસિક ન છે એ મૂકવામાં આવેલો છે સન્મતિ શબ્દની અંદર. અહીંયા સ્પર્શ વ્યંજન આપણને કીધો છે. સ્પર્શ વ્યંજન કયો થયો? ત. હવે ત જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી જીભ છે થોડીક ઉપરની સાઈડ જાય છે, એટલે એને સ્પર્શ વ્યંજન કહેવાય છે. અને અનુનાસિક વ્યંજન કયો છે? તો કે મ છે એ અનુનાસિક વ્યંજન છે. શા માટે મ અનુનાસિક વ્યંજન છે? તો આપણે જાણીએ છીએ કે 5 અનુનાસિકો છે. અંગ, ય, ણ, ન, મ આ 5 છે એ અનુનાસિકો કહેવાય છે. તો એમાંથી મ છે એ અનુનાસિક આવ્યું અને એની આગળ ત છે એ પણ સ્પર્શ વ્યંજન આવ્યું, એટલે એ વર્ગનો અનુનાસિક આપણે ન છે એ મૂક્યો છે અને સન્મતિ શબ્દ બનાવ્યો છે. ત્યાર પછીનો શબ્દ છે સચ્ચરિત્ર. હવે અહીંયા સત વત્તા ચરિત્ર શબ્દ છે. તો ત છે એ કેવો છે? તો કે ત ઘોડો એટલે કે અડધો આપવામાં આવ્યો છે, પ્લસ તાલવ્ય વ્યંજન આપવામાં આવ્યો છે ચ. ચ બોલીએ છીએ એ તાલવ્ય કહેવામાં આવે છે. તાલવ્ય સ્થાન છે એનું ચનું, કે બોલે ને ત્યારે તાળવાનો ઉપયોગ થાય છે આપણે જીભની ઉપરના ભાગનો. તો એ તાલવ્ય વ્યંજન આવેલો હોવાથી એ જે આગળનો અક્ષર છે એ બેવડાય છે. ત છે એ બેવડાય છે. તો 2 વાર આવ્યું. ત છે એ અડધો હોવાથી એના પછીનો અક્ષર જે ચ છે એ બેવડાયો છે. અને આમ અહીં સચ્ચરિત્ર શબ્દ છે એ બન્યો છે. હવે આગળ જોઈએ તો એવી જ રીતે કેટલાક શબ્દો છે એ આપણને આપવામાં આવેલા છે, જેની અંદર છે વિદ્યુત લેખા, પછી છે ષડરીપુ, સદગૃહસ્થ, ઉત્તરાયણ. આ શબ્દોની અંદર તમે જુઓ તો એ હમણાં જોયા એ જ નિયમ મુજબ છે. વિદ્યુત પ્લસ લેખા બરાબર વિદ્યુત લેખા. તો અહીંયા લ છે એ બેવડાયો છે. ત્યાર પછી ષડરીપુની અંદર શશ વત્તા રીપુ. તો અહીંયા શ છે એ બેવડાયો છે અને શ છે એ એક અડધો થઈ ગયો, કારણ કે અનુનાસિક આગળ જે ડ છે એ આવેલો હતો. ષડરીપુ એ જ જે વર્ણ છે, વર્ણમાલાનો જે શબ્દ છે એમાંનો જ એક શબ્દ છે અહીંયા લેવામાં આવ્યો છે. શ છે એ બેવડાયો છે. ત્યાર પછી છે સદગૃહસ્થ. તો એમાં પણ દ છે એ ત્યાં મૂળ શબ્દ છે ત, સત અને સતગૃહસ્થ શબ્દ છે. અને ઉત્તરાયણમાં પણ એ જ રીતે ઉત્તર વત્તા આયન અથવા ઉત્તર વત્તા અયન, બરાબર છે. તો આમ વિગ્રહ છે એ આ રીતે નિયમ અનુસાર છૂટો પડતો હોય છે. એમાં કેટલાક નિયમો હોય છે. એવી જ રીતે આગળ શબ્દો આપણને આપ્યા છે સન્નારી. હવે સન્નારી શબ્દ છે એને અહીં છૂટો પાડ્યો છે સતનારી. સતનારી શબ્દ સત વત્તા નારી બરાબર સન્નારી, વાક વત્તા બાણ બરાબર વાગબાણ, દિક વત્તા અંત બરાબર દિગંત, નિ વત્તા વિવાદ બરાબર નિર્વિવાદ અને શાળા વત્તા ઉપયોગી બરાબર શાળોપયોગી. તો અહીં કઈ રીતે એ જોડાણ છે એ થયું છે એ બધું જ અહીં આપણને સ્પષ્ટ રીતે આપવામાં આવેલું છે. જેમ કે જુઓ તમે સન્નારી, વાગબાણ આ શબ્દો તમે અહીં આપણને આપ્યા છે. જુઓ સન્નારી, વાગબાણ, દિગંત, નિર્વિવાદ, શાળોપયોગી આ બધા જ કેવી રીતે બન્યા છે એ હમણાં જ આપણે જોયું. એ જ નિયમો અહીં લાગુ પડેલા છે. ત્યાર પછી અહીં આપણને એક રમત આપવામાં આવી છે. જો અહીંયા આપ્યું છે ને કે ચાલો એક રમત રમીએ. તો અહીંયા રમતની અંદર શું છે? તો કે 4 ઓપ્શન આપ્યા છે. હવે ચારેયમાંથી કયું જે જોડકું છે એ સાચું છે અને કયું ખોટું છે સંધિનું, એ આપણે આપવાનું છે.
મિત્રો એક્ઝામની અંદર બોર્ડના પેપરમાં પણ આપણને આ રીતે જ પૂછવામાં આવે છે. અને કદાચ આ ન આપ્યું હોય તો માત્ર એનો શબ્દ આપી દીધો હોય કે મન્વંતર શબ્દ છે એને છૂટો પાડો અથવા તો મનુ વત્તા અંતરની સંધિ કરો. તો આ રીતે ફેરવીને પણ આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. એ ઉદાહરણ સ્વરૂપે અહીં આપણને આપેલા છે. તો આ જે 5 આપણને શબ્દો આપ્યા છે એની અંદર ઘણા બધા શબ્દો 4 આપેલા છે. એ ચારેય શબ્દોમાંથી જે ખોટો શબ્દ છે એને અલગ તારવવાનો છે ને બાકીના જે સાચા છે એ તમારે તમારી વ્યાકરણ બુકની અંદર લખવાના છે કે કયા કયા શબ્દ કઈ રીતે છૂટા પડ્યા અને કઈ રીતે બને છે, જેથી આપણને સંધિ છોડો અને જોડો બંનેને વ્યવસ્થિત રીતે લખતા ફાવે. ત્યાર પછી આગળ જોઈએ તો આગળ પણ આપણને એ જ રીતે જે રમત છે એ જ આગળ વધતા આપવામાં આવી છે કે એમાં અનુ વત્તા એષણા બરાબર કયો શબ્દ બને છે એ આપણે લખવાનો છે. તો આ શબ્દો છે એને પણ તમારે તમારા હોમવર્કની અંદર તમારી જે વ્યાકરણ બુક છે એની અંદર આ બધા જ સાચા જવાબો છે એ લખવાના રહેશે. અહીં તમને એ જવાબો આપવામાં આવેલા જ છે એટલે એને છૂટા પાડી અને આમાં જે રીતે આપ્યા છે એ જ રીતે લખવાના રહેશે કે અનુ વત્તા એષણા બરાબર અન્વેષણા, અનેષણા નહીં. ખોટો જવાબ હોય એને લખવાનો પણ સાચો હોય એને તમારે લખવાનો છે. તો આમ મિત્રો અહીં આપણને આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલ જે સંધિ વિષયક જ્ઞાન છે કે જેને આપણે માત્ર પુનરાવર્તન કરવાનું હતું એ અહીં પૂરું થાય છે. અહીં મિત્રો તમને કેટલાક સંધિને લગતા નિયમો છે એ અત્યારે આપું છું કે જેને તમારે તમારી વ્યાકરણ બુકની અંદર લખવાના છે. એટલે મિત્રો યાદ રાખજો, આ છે તમારા હોમવર્કની અંદર લખવાનું છે તમારે કે તમે શું લખશો અંદર, તો કે સંધિના નિયમો. અને એ નિયમની અંદર તમે શું લખશો તો કે આ છે એ વ્યાખ્યા આપવાની અને ત્યાર પછી એનું એકમાત્ર ઉદાહરણ છે એ આપવાનું રહેશે. જેમ કે પેલું, બે સજાતીય સ્વરો જોડાય ત્યારે બંનેને સ્થાને દીર્ઘ સ્વર બને છે. એટલે કે બે હસ્વ સ્વર એક સરખા હોય તો ત્યાં દીર્ઘ સ્વર બને છે. જેમ કે અ બરાબર આ, પછી આ બરાબર આ બરાબર આ બરાબર આ. તો આને લગતા શબ્દો અહીં આપણને આપવામાં આવ્યા છે સ્વાર્થ, રાજરાશ્રય, વિદ્યાર્થી, દયાનંદ વગેરે. ત્યાર પછી બીજો એક નિયમ આપણે આમાં જોઈએ તો એ નિયમની અંદર અહીં છે કે હમણાં જ જોયું એમ કે સજાતીય સ્વર, તો અહીંયા ઈ અને લગતા આપ્યા હતા, પછી આ છે એ ઈને લગતા આપેલા છે, ઉને લગતા આપેલા છે શબ્દો. તો એ શબ્દોને તમારે લખવાના છે. હરિચ્છા, પરીક્ષા, યોગીન્દ્ર, રજનીશ, સિંદૂરમી, ગુરુત્તર, વધુત્કર્ષ અને વધુર્મી. તો આ શબ્દો છે એને તમારે તમારી વ્યાકરણ બુકની અંદર લખવાના છે. શબ્દ લખવાનો છે અને એને છૂટો પણ પાડવાનો છે. અહીં મિત્રો તમે આ જે નિયમ છે એ નહીં લખો તો ચાલશે, પણ અહીં આપેલા આટલા શબ્દો છે એને તમારે કઈ રીતે છૂટા પડે એ તમારે આપવાનું રહેશે. ત્યાર પછી બીજો નિયમ અહીં છે કે આ પછી ઈ આવે તો બંનેને સ્થાને એ થઈ જાય. એટલે કે અહીં એ ક્યારે થાય એને લગતો નિયમ આપેલો છે. અને એના ઉદાહરણની અંદર માનવેન્દ્ર, યથેષ્ઠ, પરમેશ્વર અને રમેશ. ત્યાર પછી કીધું કે આ પછી ઉ આવે તો બંનેને સ્થાને ઓ થાય છે. તો અહીંયા ઓનો નિયમ છે આપવામાં આવ્યો છે. સૂર્યોદય, વિદ્યોપાસના, નવોઢા અને હર્ષોર્મી. તો એ એના ઉદાહરણો છે. ત્યાર પછી કીધું કે આ પછી એ આવે તો બંનેને સ્થાને ઐ થાય છે.
તો અહીંયા એને લગતો નિયમ છે એ આપણને આપવામાં આવેલો છે. ત્યાર પછી તમે આગળ જુઓ તો આગળ એના ઉદાહરણો છે આપવામાં આવેલા છે કે કઈ રીતે બને છે. તો એક્ય, તથૈવ, રસૈક્ય, મહેશ્વર્ય વગેરે શબ્દો. પછી તો કે આગળ તમને કીધું છે કે ઔ શબ્દ છે ક્યારે બને. ઔ નહીં પણ ઔ દીર્ઘ ઔ છે ક્યારે બને. તો કે અ કે આ પછી જો ઔ આવે તો બંનેને સ્થાને ઔ થાય છે. જેના શબ્દો છે ગુણૌધ, પરમૌદાર્ય, ગંગૌધ, મહૌષધિ વગેરે શબ્દો. માત્ર તમારે આ જે શબ્દો છે એને જ લખવાના છે. બરાબર છે મિત્રો? શબ્દો છે એને તમારે લખવાના છે. ત્યાર પછી કીધું છે કે અર છે એ કઈ રીતે બને છે. તો કે આ પછી રૂ આવે તો બંનેને સ્થાને અર બને છે. જેમ કે મહર્ષિ, સપ્તર્ષિ બંને શબ્દ. ત્યાર પછી કીધું કે ર કઈ રીતે થાય છે. તો કે દીર્ઘ રૂ પછી વિજાતીય સ્વર આવે તો રૂને સ્થાને ર થાય છે. જેમ કે પિતૃપદેશ. અને પછી કીધું ઈને લગતો નિયમ કે ઈ અથવા ઈ બંને પછી કોઈ પણ સ્વર આવે ત્યારે એ સ્વરનો ય થઈ જાય છે. અને એ યને લગતો નિયમ છે એ અહીં આપવામાં આવેલો છે. અને એના ઉદાહરણની અંદર છે પ્રત્યક્ષ અને ઇત્યાદિ. આગળ જોઈએ તો આગળ તમને ઉને લગતો આપવામાં આવેલો નિયમ છે કે ઉ હોય ત્યારે વ કઈ રીતે થાય છે. તો કે જ્યારે ઉ કે ઉ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો ઉ કે ઉને સ્થાને વ થઈ જાય છે. જેમ કે ઉદાહરણ છે સ્વલ્પ અને ગુર્વાજ્ઞા. અને પછી કીધું કે ઐ, આઈ, ઔ અને આવ કઈ રીતે બને છે. અને એના ઉદાહરણો આપ્યા સંચય, નાયક, શ્રાવણ અને પાવક. તો આમ મિત્રો આ દરેક શબ્દ છે એ તમારે તમારી વ્યાકરણ બુકની અંદર લખવાનો છે. અને આ છે તમારું હોમવર્ક કે જેને તમારે લખવાનું છે. તો ચાલો મિત્રો ફરી મળીશું બીજા લેક્ચરમાં. બીજા વિષયની વાત કરીશું. ત્યાં સુધી આવજો.